2-3 જણા હાલીને દ્વારકા ગયા હતા. હા, લાઈનમાં વારો આવ્યો તો હું ભગવાને દાંત કાઢ્યા. હા, કે કયું ગામ? તો કે ફલાણા ગામથી આવી છે, અમદાવાદથી. એમ ન્યાના નથી કે? હા હા, આધાર કાર્ડ બતાવ્યો. બોલો કે તમારી પાસે પ્રભુ વાટલે હાલીને આવ્યા ને ખોટું બોલે? હા, અમે અમદાવાદના. તો વધારે દાંત કાઢ્યા કે હજી માનવામાં નથી આવતું? કે ના ના. કેમ? તો કે હું તો તમારા ગામમાં છું, ત્યાં તો કોઈ દી જોયા નહીં તમને. ઘણા એના ગામમાં મંદિરે કોઈ દી ન ગયા હોય. બોલો. હા હા, આપણા ગ્રામ્ય દેવતાને તમે દ્વારકા ધજા ચડાવી હોય તો પહેલાં આપણા ગ્રામ્ય દેવતાને ધજા ચડવી જોઈએ. હા, તે પછી દ્વારકા ધજા ચડે. આપણે કાંઈ ઘેરે પ્રસંગ હોય તો ગ્રામ્ય દેવતા એ નમઃ, હા, એનું નામ લેવામાં આવે. જે આપણે ગામમાં જન્મમાં હોય ને એનું આપણા ઉપર ઋણ હોય. જે પરિવારમાં જન્મમાં હોય એનું આપણા ઉપર ઋણ હોય. જે દેશમાં આપણે જન્મમાં છે એનું આપણા ઉપર ઋણ હોય. આ ઋણ ઉતારવાનો પ્રયત્ન કરવો, ઉતરે ને કાંઈ નહીં, પણ ગાંઠનું વધારે થઈ જાય એવું ન કરવું.